ખેડા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના વચ્ચે એક અત્યંત દુઃખદ અને ગુજારી દુર્ઘટના સામે આવી છે, જ્યાં માતમ-ખેડાના હાઈવે પરથી મોતીપુરાના જવાનો રસ્તા પર આવેલા ગરનાળાના ધર્મસહિત પાણીના પ્રવાહમાં અમદાવાદ પાસિંગની અર્ટિગા કાર ખાબકી ગઈ હતી. અંધારામાં અને વરસાદના કારણે સ્પાર્ટન પર કાર ચાલકે સંતુલન ગુમાવતા કાર પલટી મારીને પાણીમાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર 6 લોકોને બચાવતી યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. 2 લોકો સમસમય સૂકતા અને સ્થાનિક મદદથી જીવથી બચાવી લેવામાં. મળતી માહિતી મુજબ અમદાવાદ તરફથી આવી રહેલી અર્ટિગા કાર ખેડાના હવે મોતીપુરા તરફથી જઈ રહી હતી અને મુશળધાર વરસાદના કારણે ભારે વરસાદ અંધારાના કારણે રસ્તામાં આવેલા સાપટન પરથી કાર ચાલક પલટી મારી જતા ધમાસા પાણીના વહેલા જતા, જેમાંથી ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ખેડા ફાયર બ્રિગેડના એસડીએમ સુરજ બારોટ, માત્ર ધારાસભ્ય કલ્પેશ પરમાર, એસપી વિજય, ડીએસપી અને મામલતદાર સહિતના વિસ્તારે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગને ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન બાદ કારને પાણીમાં બહાર કાઢી અને જોકે કારમાં ફસાયેલા 6 લોકોને અને 4 યુવકો ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. તંત્ર દ્વારા બચાવી લેવામાં આવતા 2 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના ખેડા શહેરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતક પામેલા તમામ 4 યુવકોના મૃતદેહનો પંચનામો કરીને પીએમ કસ્ટડી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.